એકલા એક્ટિવા લઈને આવ્યા. મને કીધું એ ના તો હું તો ફોન હું કરું પણ પેલો ગૌતમ ફોન કરી દઉં ગયા ખબર કે તાર કોઈક એક્ટિવા નથી ને હું કીધું ના અમારે તો હાલ નહીં લેવાની એક્ટિવા તો કીધું તું પણ એરા વળી કોક ના પાડતા ને તે કીધું કે એ તો શોરૂમમાં બેઠા પછી વળ્યું કે ગોઈની પથરી મંત્રાઈ મેં કીધું એ શોરૂમમાં પથરી મંત્રાય કીધું કોઈ એનો ઘડીમાં કે એનો વગી ગયા ના મને તો ખબર જ નથી પણ હું હતું બીજા શું હતું ખબર અમે જ્યાં પથરી પથરાતો પથરી મંત્રા ગયા ને તે ના મેળ પડે હજાર તો પછી બારી હતા તો પછી આપણે પેદા કરવાના હતા ગયા એટલે પછી બીજા રસમાં એક્ટિવા લેવા જવાનું મેં પૈસા નહીં તો પૈસા આવતો મમ્મી હાલ પૈસા મને ના ખાવું કે પીએફના ઉપર નાખવાના ત્રણ વાગે આવી ગયા આ ટાઈમ મમ્મી કે ઉપર લેજો 25,000 આવે પછી ઉપાડીને જ્યાં એટલે એક્ટિવા ગમાડી એટલે એમ કે મારે પીલી જ એક્ટિવા લેવી ચઈ ખબર ડિજિટલ કોટાવાળી આપણે નહીં પણ ડિજિટલ કોટો બાઇકમાં ડિજિટલ સ્ક્રીનવાળી હા મને એક ફોટો બતાવજો સ્કીનવાળી હા તે પછી મેં કીધું સાદી લઈ લે ગોવિંદજી કે સાદી લઈ લો કે સાદી જ લેવાય કે એવી ના લેવાય અને પાછી હતી રિમોટવાળી ચાવી બાવી ના લાગે જેમ કે ગાડી નહીં આવતું રિમોટ પણ ચાવી ના આવે તો ચાવી આવે તે કે હા તે પછી એવી હતી ને એવી ઊંઘી હતી તે મોહન જોરદાર હતું બધું પછી મોહન કે ચાવી ખોઈ જાય ને તો કે બેટરી બેસી જાય તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં સ્વાગત છે નવો દિવસ નવા બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે સાસરીમાં છીએ કાલે એક્ટિવા લઈને આપણે પછી એક્ટિવા કેમ પડ્યું પાટે ને આપણે કામ આવતા હતા કામ હતું એટલા અને આપણું પલ્સર ગાઈસ આ પડ્યું અમુક ને એવું છે પલ્સર વેચી મારે તો જો ગાઈસ પલ્સર તો આપણું લકી નંબર છે આપણો 1576 અને એના અંદર 76-15 કરાવડાવ્યો નંબર કેમ કે સેમ નંબર નહોતો આવતો એમ કે નંબર પટી ગયો હતો બાઇક એક્ટિવા નંબર પટી ગયો હતો સિરીઝ પૂરી થઈ હતી એટલે ઊંધો નંબર લીધો 76-15 નો અંદર લીધો છે 1576 લકી નંબર છે લકી બાઇક છે જેમ કે 6 મહિનાની છે હજુ બીજી એક્ટિવા લઈ લીધું છે હજુ એ લાવવાનું છે બીજું સાધન ટાઈમ લાગી ગયો અત્યારે પૂજાને જઈશે ગોમમાં પેલો મંદિરમાં જઈશે પૂજાને અમારા ગોવિંદજી જો મારા હાડો ટાયર ગાડી છે ગાડીનું સવારમાં ટાયર નખાવા નહીં હજુ હા નખાવ નહીં ટાયર હજુ હા તો તમારે નહીં જવું પડે હવે તમારે નહીં જવું પડે હવે એવું ગુડ મોર્નિંગ શું કરો વેલા કશું મેં હાલ મંદિરમાં જતો મંદિરમાં જઈને આવ્યો મેં બ્લોગ બનાવ્યો મેં કીધું નેચર આ ગોવિંદજી ગાડી જોતા હતા મેં કીધું હું જ જોતો હતો તે મેં કીધું પૂજા જો કે મંદિરમાં જે પેડા કરે મંદિરમાં પેમેન્ટના એટલે મંદિરમાં પપ્પાને દર ગુરુવારે જાહેર બનવું એકણ હતી ને હું કીધું આજે ગુરુવાર ને એટલે આજે જતા આવીશું પેડા કરતા આવીશું એટલે આજ બધો આવે એટલે પ્રસાદી થઈ જાય કે ભાઈ બધા આવ્યા આજે હજે આવશે બધો અયો પ્રસાદ કરી ખરા તે પેડા લાવો પ્રસાદ કરી કે નહીં થાય પ્રસાદી કરી ઓહો એવું કોઈ પૂછતું હતું તેના પેડા કરે ખબર ને બધા કોના મારા જેવા બધું બીજું કોણ હતું સમ્માન કઈ દીધું હા ખબર હા મૂકો બોલો ને પેડા લાવો કે બેડા ચના પેડા કાલ થઈને એક્ટિવા લઈને એકલા એક્ટિવા લઈને આવ્યા મને કીધું એ ના તો હું તો ફોન હું કરું પણ પેલો ગૌતમ ફોન કરી દઉં ગયા ખબર કે તાર કોઈક એક્ટિવા નથી ને હું કીધું ના અમારે તો હાલ નહીં લેવાની એક્ટિવા તો કીધું તું પણ એરા વળી કોક ના પાડતા ને તે કીધું કે એ તો શોરૂમમાં બેઠા પછી વળ્યું કે ગોઈની પથરી મંત્રાઈ મેં કીધું એ શોરૂમમાં પથરી મંત્રાય કીધું કોઈ એનો ઘડીમાં કે એનો વગી ગયા ના મને તો ખબર જ નથી પણ હું હતું બીજા શું હતું ખબર અમે જ્યાં પથરી પથરાતો પથરી મંત્રા ગયા ને તે ના મેળ પડે હજાર તો પછી બારી હતા તો પછી આપણે પેદા કરવાના હતા ગયા એટલે પછી બીજા રસમાં એક્ટિવા લેવા જવાનું મેં પૈસા નહીં તો પૈસા આવતો મમ્મી હાલ પૈસા મને ના ખાવું કે પીએફના ઉપર નાખવાના ત્રણ વાગે આવી ગયા આ ટાઈમ મમ્મી કે ઉપર લેજો 25,000 આવે પછી ઉપાડીને જ્યાં એટલે એક્ટિવા ગમાડી એટલે એમ કે મારે પીલી જ એક્ટિવા લેવી ચઈ ખબર ડિજિટલ કોટાવાળી આપણે નહીં પણ ડિજિટલ કોટો બાઇકમાં ડિજિટલ સ્ક્રીનવાળી હા
એમાં મને એક દાળ ફોટો બતાવતો જો બી આ ભાગી લેવાની હા. આયા ઉપર સ્કિન વાળી હા આપણે હા તે પછી મેં કીધું સાદી લઈ લે ગોવિંદજી કે સાદી લઈ લો કે સાદી જ લેવાય કે એવી ના લેવાય અને પાછી હતી રિમોટ વાળી ચાવી બાવી ના લાગે જેમ કે ગાડી નહીં આવતું રિમોટ પણ ચાવી ના આવે તો ચાવી આવે તે કે હા તે પછી એવી હતી ને એવી ઊંઘી હતી તે મોહ ને જોરદાર હતું બધું પછી મોહ ને કે ચાવી ખોઈ જાય ને તો કે બેટરી બેસી જાય કે પોઈન્ટ ભૂલી જાય બંધ કરવાનું તો બેટરી બેસી જાય કે એટલે કી કે ના આવે એના અંદર પાછી એટલે કે કાઠું પડે કે તો પછી વિરમને કીધું પેલું નેચું મોડલ લઈ લે મને કે આમ એ રહ્યું ચાવીવાળું ઊંચું મોડલ અને ઊંચા મોડલથી ઊંચા મોડલ આ જ એક્ટિવા પછી એમાં પાછી બ્લેક કલર ના મળ્યો પેલો કયો કલર આ વાદળી કલર કયો કહેવાય અચ્છું એવો નહીં કર્યો પછી એ લઈ લીધો આબો કાળી હક વાદળી જેવી વાદળી अच्छी વાદળી આવું વાદળી નહીં એકદમ વાદળી નહીં બ્લુ કલર બ્લુ ટાઈપ થોડો મિક્સ બ્લેક ટાઈપ બ્લુ આવે કે ઉપર એવું હા પછી એ લીધી એરો લીધો તો હું તો કીધું કાળી હક ના કાળી નહીં તો એમાં કાળી લાગે પણ કાળી નહીં હકીકતમાં તો પેલી એવી જ છે નોર્મલ પેડાવા પેડામાં એક્ટિવા લઈને ના આવે બાઈકો પડી તો એક્ટિવા લઈ જો મૂકું બે વસ્તુ પણ લઈ જાય એક્ટિવા હું ચલાવું હા તે લઈ જો તે એક્ટિવા હું ચલાવું એ તમારે જ ચલાવવાના અમે વિડીયો બનાવશું લેતા હોય ને હું શીખવા જ ના હોય કણ પગત નહીં પકાતા ને પેલી એક્ટિવા લાવે ને પગને તો પકાતા બે પગે લાકડા બધીને ઊંચા કરવા પડી ચાલ ગૌતમ મળ્યું કે તારું પગની જરૂર તાર કે ચમ તાર એક બાજુ અડી જાય એટલે કે ઘેડવા તો કે અને એક બાજુ તો કેડવું જો જો કઈ સાથે એકલી એકલી નાસ્તો કરવા માંડી છે ચમ ગોઈમ ખાવું હોય તો ખાઈ ના ખાવું અને ગાઈ જો હું ખાઉં ખબર તમને જો જૈન ખીચડી ગાઈસ ના પેલા ના ખબર હતી કેમ તને ખબર પડે તો તમે શું ખાવ છો એવું એ અમાર બાઈક ધોયેલ કા તો બકા બાઈક ધોયેલ કા માખણ 10 કે થઈ ગયા આઈડી એટલે આઈડી પર લેવી આઈડી પડે લેવી પૂજા બધું વિડિયો તારા ડિલીટ માં ને મારા ફોટા ચડાવી દેવા ફર્સ્ટ વન વાયરલ નહીં થાય તમે તમારા ચાલો છો જે પેલા AI થી થયેલું હોય ને હા એટલે અમાર તો 10 કે વાળી આઈડી થઈ ગઈ કે ના ચાલો ને આ 10 કે થવાની દેવા વિડીયો બંધ સો તો લે બે જણા પોસ્ટ તો જરા આલી દયો તો અને આઈડિયા તો જો ગાઈસ પૂજાના લઈને જવાનું છે ખેર હાલું અમારે એને કોક લાવવું છે તો લેતા જઈએ છીએ કેટલી વાર આવે ભાઈ જવાની ભાઈ કેટલી વાર ચલો વાર કે ચલો તો ગાઈસ હવે અમે જઈએ છીએ ખેર હાલું કેમ જવું ખેર હાલું ઓસ્ટ્રેલિયા એવું મને શું કરો દાદી કેટલી મોટી કરશો તો દાદી કરો નહીં કરા દીકરી જા ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ બાઈક લઈ માર જેવું બાઈ ગઈ છે તો ગાઈસ જો અમે તો નીકળી ગયા છીએ ખેર હાલું જવા માટે એ તો રહેવાનો બકા બારના બાદ બધો ઉડર છે તો એરો ભરાય એટલે ઉડર તો આપણે પૂજાને આવી જાય છે બધું લેવા એમના બ્લાઉઝ જે દોરીને બધું લેવાનું છે અસ્તરને બધું લેવાનું તારે શું લેવાનું અસ્તર તો કંઈ લેવાનું વહીથી લેવાનું કેનો લેવાનું નસ પકડી એ પકડી ખાલી તો પછી અસ્તરની તો જાણ નસ પકડાય માટે આટલા ઓકે એવું થાય ને હા તું ઘટાવાનું આજ પહોંચમ નહીં જવું છે પણ ગોવા સેપન એક વિડીયો નહીં આપણે રોજ જતા છે આવું આવશે ને તો લેશું તો ગઈ પૂજાની બીજી દુકાને જશે અક્ષર લેવા માટે ને આપણે બેઠા છીએ બાઇકમાં હજુ આવ્યા નહીં તો ગાઈ જો મજા નીકળી ગયા છીએ પૂજાના બધું સામાન લઈ લીધો ને અમે હવે જઈએ છીએ ઘરે અને બજો જવું શેપર ગોગા મારે તો મંદિર છે તો જઈએ છીએ વચમ છે આજે તો જય ગોગા મારે લખી દેજો કોમેન્ટમાં હવે પૂજાને કહે છે પછી નીકળશું તો જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ખાવા બેસી આપણે જવું નતું તો આ જવાનું એટલે તો આમ મોટી મોટી સાઈઝ ભાજી ના લે મેઠવા લઈએ તને ખાવું ના હું પહેલા નાતા હું પછી આવી હા તને નહીં લેતા ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પૂજા તૈયાર થઈ ગયા છીએ હવે શેપર જઈએ છીએ અમે હા કોંગ્રેચ્યુલેશન ચાલો આ પેમેન્ટ આવ્યું ને એટલું બધો કોંગ્રેચ્યુલેશન કહીએ કોમેન્ટમાં ચલો વિડીયો પોકે 24 એવું ચલો ગાઈસ અમે આવા જઈએ છીએ શેપર ગોગા દોડા બીજે ફટાફટ દેવાન કરો
ગાઈસ અમે અને અમારા પૂજા અને કાકાની છોકરી છે આરતીને આવી છે ને એને ઘેરથી આવી છે લેવા તો ગાઈસ અમે નીકળી ગયા છીએ શેપર જવા માટે અને અમારે આવી છે યાદો પાછળ આવી છે સારું છે શેપર આજે સબ પહોંચમ પૂજા ને પહોંચમ છે તો દર્શન કરતા એ નજીક થાય ને જવાનું નક્કી કરી દીધું 7 કિલોમીટર જેવું થાય ને 7 કિલોમીટર જેવું નજીક થાય 10 રાખો તો હવે આપણે જો ગાઈસ સામે દેખાય છે પોખરા શું કેવું પૂજા અને મંદિરે દેખાતું એમ પૂજા આપણે ખબર છે બટાકા તો જો ગાઈસ આ બધ બટાકા વાયા છે બનાસકોટો જીજે આન બનાસકોટા જેવું જ લાગે વગેરે બટાકા ઉભી એટલે તો જો ગાઈસ સામે મંદિર દેખાય છે ત્યાં પર ભોગાનું છે ઉપર તો ગાઈસ બાઇક મૂકી દીધી છે પાર્કિંગમાં જાય એવું નહીં જગ્યા હોય બંધ કરી દીધું ચલતી કરી દીધી છે ટ્રાફિક છે એના કારણે ચલતી કરી છે બધાને બાઈક જવા નહીં દેતા પછી ચલતી જ કરવી પડે. હા એવું જ થાય ગાઈસ ફાઇનલી અમે શેબાર આવી ગયા છીએ અંદર જઈએ હવે પબ્લિક બહુ સારી તો જો ગાઈસ આ તો ટ્રાફિક એટલું બધું છે ને ઘણું બધું નહીં ટ્રાફિક બહુ નહીં તો ગાઈસ દર્શન કરી લીધા છે નવા આબાદ જઈએ છીએ ફોટા પડાવવા માટે હો ગયા એ તો આટલી કે આ બાજુ નહીં જરી પણ નિહાળમાંથી આવી હતી એવું તો જો ગાઈસ કબૂતર એટલે બધા ઉડે ને હો ગયો મસ્ત શાંતિથી પેલા અમે હવે રિટર્ન થઈ ગયા છે ને પૂજા ઉપર ચડવું હતું ને તમારે ઉપર ના ચડાય અમે હવે જઈએ છીએ બાઇક જોડે તો ગાઈસ આ કઈ ગયા ચોંસોલ કેવાય તો ગાઈસ ચોંસોલ આપણે પપડી ખાધી છે હવે હું તને મૂકીને પાટણ જાઉં હા શનિવાર આવે જવા બી હા ચલો ને ચાલ ચલા બોલો ના ના એટલે પાવ એક લાજે પૂજા તો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ બધા તો જો ગાઈસ પૂજાને તો આવ્યા છીએ વિઝિટ કરવા માટે એમની ગાયોના ચાર પૂરો કરવા તો મને તો રીચોડી હતી મને તો બહુ રીચોડે છે રીતો મને જોડે મને તો જબ્બર રીચોડે એવું ઓય ચમ રીચોડાવાના તો ભાઈ એકલા જઈને એક્ટિવા લેતા એને મને કીધું બી ના એટલે એવું ના હોય એટલે એક્ટિવા યાર આ તો તું રહી જાય ને તો પછી મને તો ભાઈ નહીં ગમતું જો બહુ રીચોડે તો અને એની વાતમાં હું રીચાવ ચલો આપણે કાલે કડા જવાનું પરમ દિવસે હા કડા જવાનું ને ગાઈસને કહી દો કડા જવાનું છે આપણે ફાઇનલ પરમ દિવસે જવાનું તો ગાઈસ અમારે રવિવારે કડા જવાનું છે અને એમાં બી એક સરપ્રાઈઝ બે ફેમિલી આવવાની બીજા 4 જણા આવવાના છે હા કપલ આવવાના બે કપલ હા સોરી બે કપલ આવવાના હા એ પાછા બ્લોગર છે અમારી જેમ ના હા એ બી બે બ્લોગર છે એક વાળી અમારા પહેલા બનાવતા અને એક અમે આપણા પછી બનાવતા હશે લગભગ હા પણ એમને સપોર્ટ કરતા રહેજો હાલ બિચારા એમને ફોલોવર બધા ટ્રેન્ડિંગમાં છે હાલ બધા વીજ હારા મારા વીજ આવી છે એમને બી કે ઉપર બધાના વીજ છે બધાના કે ઉપર વીજ અમે નામ નહીં બોલતા પણ આપણે તમે તો જોશો અને એટલે ઓળખી જશો કે કોણ છે જે જોતું હશે ને એમના બ્લોગ એ તો જોઈને ઓળખી જ જશે કે કોણ હો એ હું તમને ખાલી ગામનું નામ કહી દઉં એક વાહોલથી આવવાના છે ગોધીનગર વાહોલ પુંદરાસન વાહોલ અને એક દેગામ રબારી મુવાવડી એમનું ગામ છે એથી આવવાના છે ભાઈ લગભગ કદાચ કોઈ ઓળખતું હશે ને તો આટલાથી જ ઓળખી અને કદાચ હીરા બ્લોગ પોતે જોતા હોય ને તો ખાલી કોમેન્ટમાં કરજો કે અમે એમ લખજો ખાલી અમે આ એમ પોતે હો ગયું હા કોમેન્ટ કરી દેજો હા કે આ એમ પોતે કે અમે કે બ્લોગ જોઈએ છીએ તમારા તમારું નામ લીધું છે સપોર્ટ કરતા એ આવવા નહીં એમ તો ચાલ બેસો ગાયો તમારે કોણ નાખા ચાલો બધો મમ્મી ને પપ્પા ને પેલો ભાઈ આ પૂજાને મૂકીને હું જાઉં છું પાટણ આમ તો રહેવાનું હતું ચમ રોવા શું થયું
હા તે મને મૂકીને છોલે હાલ કે ચલી કરા ફેશનમાં બોલે છે કે ગોમડાના તે હિમ મને મૂકીને હેડે ને એટલે હું રોઉં છું. એવું એમાં આપણને પાછો ટેન્શન નહીં લેવાનું નહીં બરાબર અરે વધુ નહીં હું રોતી નહીં કહું પેપર જો શાંતિ શર્ટ જો થોડા દાડા મને રવા દો એક હા સોમવાર તો ઉપડી જા સોમવાર નહીં રવિવાર શનિવારે અરે સોમવાર તો નક્કી સોમવાર તો બોલી હતી તે તો રવિવાર આવ્યા પાછા સોમવાર રવિવાર ને હજી શનિવારે આવો હું આવી જાય ગમે જાય પતા લઈ જતો રહી જાય એમ નહીં મને જો શનિવાર લઈ જવાની રવિવાર લઈ જાય તો સોમવારે એ બાબા ને કરવા ના 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 સોમવારે એટલે સોમવારે એ દા મમ્મી પપ્પાને થાકેલો હોય મમ્મીને ઠીક સવારે હેડતા જવા ચાલો તો અમે નીકળીએ ચલો બાય 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 ટાટા ચાલો શાંતિથી જો હા અને પપ્પીને ફોન કરજો શું નહીં આવજો તો ગાઈસ અમે નીકળી જઈએ છીએ પાટણ 26 કિલોમીટર બાકી છે જતાઈ જઈએ ઘેર હવે તો ગાઈસ આપણે આવી જઈએ છીએ આપણે ઇલાકામાં હવે કે છે 11 પોકવા આવી ગયા ગાઈસ આપણે